હોવાના કારણે બરાબર ખાતી નહીં, અને તે વિષય પર ડાઇનિંગ ટેબલ ન રહેતા વોર ટેબલ બની ગયું, જેમાં બા દાદા હંમેશા તારો પક્ષ લેતા. ખબર નહીં, પણ તને રાત્રે ઊંઘ ન આવે ત્યારે હંમેશા તને ક્લિનિક રૂમની ઓફિસમાં રમવું ગમતું. તારી મમ્મીની ઊંઘ તને ખબર જ છે, તે હંમેશા સૂઈ જતી, અને મારા ભાગે તને ક્લિનિક રૂમમાં મોડે સુધી રાત્રે રમાડવાનું આવતું. 2001ના 26 જાન્યુઆરીના ભૂકંપ વખતે તું રિધિશ કાકાને ઘેર અમદાવાદ બા સાથે હતી, અને ભૂકંપના અનુભવથી તું એટલી ડરી ગયેલ અને તાત્કાલિક ધાંગધ્રા ઘેર આવવા તે જીદ કરેલ. ટેબલ ટેનિસ માટે સ્ટેટમાંથી સિલેક્ટ થઈને તું ચેન્નઈ નેશનલ રમવા ગયેલ. તે યાદો હજી પણ તાજી છે, બરાબર યાદ છે જ્યારે આપણે બંને બેન્ચ પર બેસીને રિઝલ્ટની રાહ જોતા હતા, અને રાખી મેડમે જ્યારે તને રિઝલ્ટ આપ્યું ત્યારે તેમાં તારો બીજો નંબર આવેલ. પણ આપણે તારી આન્સર શીટ ચેક કરી તો તેમાં તેમણે 5 માર્કનો પ્રશ્ન જોવાનો રહી ગયેલ, જે આપણે તેમનું ધ્યાન દોર્યું તો મેડમને ગુસ્સો આવી ગયેલ, અને આપણે તરત જ પ્રિન્સિપલ મેડમ પાસે જઈને તેના માર્ક સુધરાવેલ, અને તારો ફર્સ્ટ નંબર થઈ ગયેલ. 10thમાં પણ 10 CGPA સાથે તારું નામ આજે પણ આર્મી સ્કૂલના ટોપર્સ બોર્ડમાં લખેલું છે. ઉનાળાની ભયંકર ગરમીમાં આર્મી પબ્લિક સ્કૂલથી તમે લોકો બપોરે 2:30 થી 3 વાગે બંને સાથે પાછા આવતા, અને ત્યારે બંનેને ખૂબ ભૂખ લાગી હોય અને તરસ લાગી હોય અને થાકી ગયા હોય ના દિવસો, અને ત્યારે આપણે સાથે રહીને ભરેલ ફોર્મ, અને તે દિવસો બરાબર મને યાદ છે. તારા મમ્મી તને વારંવાર કહેતા કે તું આપણી હોસ્પિટલે જા, ત્યાં કંઈક કામ શીખ, પણ તારું ફોકસ ફક્ત ડર્મેટોલોજી જ હોવાથી તું મારી હોસ્પિટલે ફક્ત ફોર્મ ભરવા જ આવતી. 2020ની કોરોનાની પહેલી લહેરમાં અમદાવાદમાં ભયંકર કોરોના ફાટી નીકળ્યો, અને તમને ઇન્ટર્ન ડોક્ટરને ડ્યુટીમાં બોલાવેલ. ત્યારે ભયંકર ડરનો માહોલ પણ છવાયેલો હતો, અને ફક્ત 5 થી 10% ઇન્ટર્ન ડોક્ટરો જ ડ્યુટી માટે ગયેલ. તેમાં પણ તું હિંમતથી ડ્યુટી માટે ગયેલ, જે માટે આજે પણ મને ગર્વ થાય છે.